હાલો દોસ્તો, કેમ છો બધા મજામાં? આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આપણે જઈએ છીએ એવું પ્રાચીન એવું મંદિર છે બાબડા શંકર બાપાનું. બરાબર, ત્યાં ગાકડમાનું મંદિર છે અને શંકર બાપાનું જૂનું મંદિર છે. બરાબર, તેમની મુલાકાત લઈશું આપણે અને હું બતાવીશ કે ત્યાં કેટલું જૂનું મંદિર છે. તો આપણે જઈએ છીએ અત્યારે. બરાબર, તો ચાલો હું ત્યાં જઈને આગળ બતાવીશ ત્યાં બ્લોગમાં. મામાદેવ ભરતભાઈ. તો અત્યારે આપણે નીકળી ગયા છે. બરાબર, અહીંયા મંદિરો આવેલા છે. પ્રાચીન અને જૂના મંદિરો છે અહીંયા બધા. કેટલા પાણી છે. હાલો દોસ્તો, નમસ્કાર. અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને બાબડા ધામ છે ત્યાં પ્રાચીન એવું જૂનું મંદિર છે શંકર બાપાનું, અને આજે પહેલો સોમવાર છે ત્યાં હું લઈને આવ્યો છું. અને આપણે મળીએ છીએ પૂજારીજીને અને પૂછીએ છીએ કે આ મંદિર કેટલું પ્રાચીન અને કેટલું જૂનું છે, કેટલા વર્ષો પહેલાં સ્થાપના થઈ હતી અને આ મંદિરનો મહિમા ઘણો અપરંપાર છે. તો મળીએ પૂજારીજીને આપણે. જય મહાદેવ. આ જૂનામાં જૂનું આજે કમસે કમ પાંડવોના વખતનું છે. પાંડવોના વખતનું છે. પછી રમેશભાઈ ભાઈસિંહ અહીં પાઠશાળા ચાલુ કરી, પછી અહીંથી બધું આ મંદિર કમ્પ્લીટ કરી અને રાંઘા ગયા. બરાબર, એની પાઠશાળા હાલે દર સોમવારે છોકરા એને અહીં 2 કલાક પૂજા કરવા આવે. બરાબર, અને અમે અહીં પૂજા કરીએ એને આજે 50 વર્ષ છે. બરાબર, આ પ્રમાણે કાર્યક્રમ અત્યારે પછી 12 વાગ્યા પછી સપ્તાહ પછી અહીં કથા ચાલુ થાય. માતાજીનું મોરું ચડીએ શંકર બાપાનું, એનો આનંદ લે, પૂજાપાઠ થાય અને આ સમય પર આખી રાત પૂજા ચાલુ રહે. 12 થી 3, 3 થી 6, રાતના 9 થી 12 અને 3 વાગે કથા ચાલુ થાય. બરાબર, અને આ કેટલામી સદીમાં આની સ્થાપના થઈ હતી? બહુ જૂનું, પાંડવોના વખતનું, આજથી 500-600 વર્ષો પહેલાનું. મતલબ કે અમારા સીમાણી ગામમાં બધા 100-150 વર્ષ એને પણ કોઈ ખબર નથી કે આની સ્થાપના કેટલી જૂની છે. પણ એ આમ હાલ્યું આવે. બરાબર, સદીઓથી પાંડવોના વખત છે. બરાબર, પહેલા આની પૂજા રાણા સાહેબ બાપુના વખતથી થાય. અચ્છા, આપણા રાણા સાહેબ બાપુ એના વખતથી થાય. બરાબર, એની મોટર અહીંથી બગીચામાં એટલા વર્ષ જૂનું. આનું યાદ શક્તિ તો જેટલા બદલતા ગયા પેઢીઓ વધતી ગયું એમ ઓલું થતું. બરાબર, અમને 50 વર્ષ. તો આપણે પૂજારીજીને મળ્યા એમ 50 વર્ષથી આ પૂજારીજી ખુદ પૂજા કરે છે અને એવું માનવાનું આવે છે કે પાંડવોના વખતથી આ મંદિર પાંડવોએ પૂજા યશના કરી હશે તે દિવસનું સ્થાપના કરેલું છે. અને જેમ કે આપણા રાજાશ્રી, બરાબર, કે રાણા સાહેબ બાપુ તે પણ અહીંયા પૂજા અર્ચના કરવા આવતા અને એ જમાનાનું આ પ્રાચીન મંદિર છે તેમની મુલાકાત કરાવી. આજે અત્યારે સત્યનારાયણ ભગવાનની કથા હશે, બપોરે મોરું ચડશે મહાદેવની શિવલિંગ ઉપર અને ત્યારબાદ તેમનો બધો આરતી અને સમારોહ ચાલુ થશે. તો આજ પહેલો સોમવારની પૂજા અર્ચના આજે બપોરેથી ચાલુ કરશે સવાર સુધી, તે સવાર સુધી. બરાબર, તો આ મંદિરની ઘણી મહિમા છે અને ઘણો મહાદેવનો અહીંયા
ચમત્કાર પર છે અને કેટલું જૂનું છે એ તો મેં તમને બતાવ્યું છે. તો હું તમને આગળના બ્લોગમાં પાછું હું તમને બધું જાણી અને શૂટ કરીને બતાવીશ. नमो नमो भवसे हेते जगदांपते नमो नमो रुद्राय दाय क्षेत्राणांपते नमो नमः सूर्याय हंदेवनानांपते नमो नमो भोजपालनांपते नमो नमः कृष्णाय दयावते सत्वनांपते नमो नमः स्वामाय नमो नमो निवन्ये नमोदाश्रेयानांपते नमो नमो चेतराय ज्ञानांपते नमो नमो वंशते परिवंशते सायुनांपते नमो नमो कृष्णे बुद्धिमते स्वर्णांपते नमो नमः नमो नमः आत्माय विद्यावृद्धाय नमो नमो नमः आयतभ्यो नमो नमः श्रीकृष्णाय नमो नमः श्रीविराजवे नमो नमः ज्ञानाय नमो नमः श्रीमदावते नमो नमः स्वाध्याय स्वाध्याय नमो नमः श्रीभ्यो नमो नमः नमस्तक्षरमेवरतकारे विशवो नमो नमः कुलालेभ्यः धर्मारे विशवो नमो नमः निरादेभ्यः पुजिष्टे विशवो नमो नमः स्वरिभ्यो नमे विशवो नमो नमः नीलग्रीवाय श्रीकण्ठाय च नमः दिनेश्वरेशाय च नमः सहस्राय च तन्मने च नमो गिरिशयाय च श्रीवेष्टाय च नमो मीष्टमाय च देवने ओम नमो ऋष्वाय च वामनाय च नमो बृहदे च वरकीयसे च नमो रुद्राय च स्वगते च नमो प्रियाय च प्रथमाय च नमः शीघ्राय च शिव्याय च नमः ऊर्म्याय च वसन्याय च नमो नारायणाय च दिव्याय च नमो यशाय च कनिष्ठाय च नमः पूर्वजाय च अपराजाय च नमो मध्याय च वासुदेवाय च कक्षाय च नमः सुखाय च प्रतिशवाय च नमः सुखेणाय च सुरथाय च नमः सूराय च भेदिने च नमः હાલો દોસ્તો નમસ્કાર. આજે આપણે ગુરુકુળ જ્યાં કે સાંદીપરની ભાઈજી રમેશભાઈ ઓઝાના શિષ્યો અને સંત આ બધા છે અને આજે ફર્સ્ટ સોમવાર મતલબ કે પહેલો સોમવાર શ્રાવણ મહિનાનો ચાલુ છે ત્યારે આ પૂજા અર્ચના કરવા હર સોમવારે અહીંયા 2 કલાક સ્તુતિ કરે છે અને આ પ્રાચીન મંદિરની શોભા વધારે છે તેવા આ સર્વે શિષ્યોને હું તમને બતાવું છું. नमो